સુરેન્દ્રનગરમાંથી ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવેલ માસૂમ નવજાત શિશુને અમેરિકાના લોસ એન્જેલસમાં રહેતા એનઆરઆઈ દંપતીએ દત્તક લીધું છે। 2 વર્ષ પહેલા ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવેલા બાળકને બાળ કલ્યાણ સમિતિના આદેશથી ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને કલ્પના પણ નહોતી કે આ બાળકને તેની કિસ્મત અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસ સુધી લઈ જશે। અમેરિકાના એનઆઈઆર દંપતીએ આ બાળકને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારબાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ.વી. ડાભી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અજય મોટકા, રંજનબેન ડાભી વગેરેની ટીમ દ્વારા જરૂરી કાનૂની અને દસ્તાવેજી પ્રક્રિયા આરંભી હતી। કેન્દ્ર સરકારની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી અને ઓથોરાઇઝ્ડ ફોરેન એડોપ્શન એજન્સી દ્વારા તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી અને જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટરના કાયદેસરના આદેશ બાદ એનઆઈઆર દંપતીને બાળક સોંપવામાં આવ્યું હતું। એક સમયે નિરાધાર, ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવેલા બાળકને હવે જિલ્લા વહીવટી તંત્રની મહેનતથી 7 સમંદર પાર અમેરિકામાં નવું ઘર, નવું જીવન મળ્યું છે। ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અને એડોપ્શન રેગ્યુલેશન 2022 અંતર્ગત આજે સમાજ સુરક્ષા પ્રભાગની વિશિષ્ટ દત્તક સંસ્થા જે સરકારી સુરનગર ખાતે સ્થિત છે, જેમાં નવજાત બાળકો જે છે એ આશ્રિત હોય છે, એ પૈકીનું એક બાળક જે છે આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને અમેરિકાના કેલિફોર્નિયા ખાતેના દંપતીને વિધિગત રીતે દત્તક વિધાનમાં સોંપવામાં આવેલું છે। સત્તા સોંપણી મુજબ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ બાળકનો આખરી આદેશ જે છે એ દત્તકનો કરવામાં આવેલો છે અને આજે એ બાળકને વિધિગત રીતે દત્તક વિધાનમાં સોંપવામાં આવેલું છે। તમામ પ્રક્રિયા જે છે એ એડોપ્શન રેગ્યુલેશન 2022 અંતર્ગત સરકારી વિશેષ દત્તક સંસ્થા અને ફોરેન એજન્સી જે છે અને મહિલા અને બાળ વિભાગની જે કેન્દ્ર સરકારની જે કારા એજન્સી છે એમના દ્વારા આ સફળ થઈ રહ્યું છે। અત્રે તડછોડાયેલા અને સોંપેલા બાળકો જે છે એમને આની પહેલા પણ આપણે ભારત દેશના ઘણા બધા રાજ્યોમાં આ સંસ્થા દ્વારા આપવામાં આવેલા છે, પરંતુ આ જે બાળક જે છે એ અંદાજે 2 વર્ષ પહેલા આપણને મળી આવેલું હતું અને એ બાળક જે છે એ અત્યારે કેલિફોર્નિયા અમેરિકા સોંપવામાં આવેલું છે। એ સુરનગર ખાતેની વિશિષ્ટ દત્તક સંસ્થાનું પ્રથમ બાળક છે એ વિદેશમાં જઈ રહ્યું છે। આ સંપૂર્ણ કાર્યવાહી જે છે એ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને સફળતાપૂર્વક આપણે આ કાર્યવાહી પૂર્ણ કરેલ છે।